હરે. જયતામ સુરતોર પંગોર મમ મંદમતિર્ગતિ મદ સર્વસ્વ પદાંભોજો શ્રી રાધા મદન મોહન. ગરુડ પુરાણ અંતર્ગત આ ચોથા દિવસની અંદર સ્વાગત છે બધાનું. સંસારમાં પ્રત્યેક જગ્યાએ દુઃખ ભરેલું છે. જે પણ વસ્તુ હશે એ વસ્તુની અંદર સૌથી વધારે દુઃખ ભરેલું છે. કોઈ પણ વસ્તુ તમે ખરીદવા જાઓ તો તમને કોઈ ગેરંટી નથી આપતું, પણ હા એ વસ્તુને તમને રિપેરિંગ કરીને આપશે. એમ નહીં કે ના આ વસ્તુ એવી ને એવી રહેશે. એટલે શાસ્ત્ર કહે છે કે આ સંસારમાં પ્રત્યેક વસ્તુ છે ને એ દુઃખ દેવા વાળી છે. શરૂઆતમાં એ વસ્તુ તમને સુખ આપશે, પણ સૌથી વધારે જીવાત્માને દુઃખ મળે છે. પ્રહલાદ મહારાજ પોતાના પિતાને કહે છે, પ્રહલાદ મહારાજ અસુર બાળકોને ઉપદેશ આપતા કહે છે, જ્યારે પ્રહલાદ મહારાજને ગુરુકુળમાં ભણવા મોકલતા, અત્યારની હોસ્ટેલ કહેવાય, પહેલા ગુરુકુળ હતા, કે નાના બાળકોને ગુરુકુળમાં ભણવા મોકલતા. તો પ્રહલાદ મહારાજ ગુરુકુળમાં ભણવા જાય, પણ રિસેસ પડે એટલે રિસેસમાં બધા છોકરાઓને ભેગા કરે અને બધા છોકરાઓને કહે છે કે અરે તમે તમારું જીવન કેમ આમ બરબાદ કરી રહ્યા છો? અસુર કુળમાં જન્મ લીધેલા, પણ અસુર કુળમાં જન્મ લીધા હોવા છતાં પણ પ્રહલાદ મહારાજ એ અસુર બાળકોને ઉપદેશ આપે છે. મતીર્ન કૃષ્ણે પરત સ્વતોવા મિથોપી પદ્યેત ગૃહવતાનામ. પ્રહલાદ મહારાજ પોતાના પિતાને કહે છે, હિરણ્યકશિપુને, જ્યારે હિરણ્યકશિપુને મળવા જ્યારે જાય ને ત્યારે કહે છે કે પ્રહલાદ મહારાજ કહે છે પોતાના પિતાને કે આ સંસારમાં દુઃખનું કારણ શું છે? તો કહે છે કે સૌથી દુઃખનું કારણ એ છે કે પોતાની ઇન્દ્રિયોથી, પોતાની અસંયમિત ઇન્દ્રિયોને કારણે જે ભૌતિકતાવાદી જીવન પ્રાપ્ત કરીને અત્યધિક અભ્યસ્ત રહે છે, આ સંસારમાં ફસાયેલો રહે છે, એ જીવાત્મા નરકગામી થાય છે. અને વારંવાર ચાવેલું ચાવે છે. મિથો બી પદ્યેત ગૃહવતાનામ મતીન કૃષ્ણે પરત સ્વતોપા મિથોપી પદ્ય ગૃહવ્રતાનામ. દરેક માણસોએ કયું વ્રત રાખ્યું છે, લીધું છે? એટલે કે ગૃહવ્રતાનામ. કામેથી જેવા છૂટા થાય એટલે માણસ ક્યાં જાય? ગૃહવ્રતાનામ, એટલે પોતાના ઘરે જ જાય. અને જ્યારે પોતાના ઘરે આવીને પોતાની સીટ ઉપર જ્યારે બેસે એટલે ત્યારે એને એમ લાગે કે હા હવે શાંતિ થઈ. માણસનું એક ફિક્સ સીટ હોય, ઓફિસમાં જાય, ફેક્ટરીમાં જાય, કામ ઉપર જાય કે ઘરે હોય, ઘરે પોતાની જે સીટી પર રોજ બેસતો હોય એ જગ્યાએ બેસે તો જ એને શાંતિ થાય કે હાશ હવે હું મારા સ્થાને પહોંચી ગયો. એટલે દરેક લોકોએ એક વ્રત લીધું છે, અદાંત ગોભી તો વિસ્તામ તમિસ્ત્રમ. અને એ માણસ કેવું કરે છે જીવનમાં? ચાવેલું ચાવે છે, ફરીવાર ચાવેલું ચાવે છે. કેવી રીતે? જેવી રીતે કોઈ થૂકેલું કોઈ પાછું ગળે ન ગળે. પણ આ સંસારનો માણસ વારે વારે આ જન્મ લે છે. ગયા જન્મમાં પણ દુઃખ મળેલું તો ફરીથી આ જન્મમાં પાછું શરીર નવું લઈ લીધું. અને તમે જુઓ કોઈ પણ માણસ, આપણે બધાએ જોયું હશે
કે કોઈ માણસ કોઈ જીવાતમાં મરે તો એનું શરીર કેવું કલર થઈ જાય, એના શરીરનો કલર કેવો થઈ જાય, કાળો એકદમ બ્લેક થઈ જાય ને. અમે તો જોયેલું છે, એવું નહીં. એકદમ દેખાવમાં ગોરા હતા, એકદમ દેખાવમાં સુંદર હતા, એમાં રીતસર જોયેલા છે. અને બીજા દિવસે સવારે માણસનું અમે દશા જોઈ તો એ માણસ કાળો મેષ, એકદમ એકદમ આખું, અમુકને લાલ લાલ ચોળ થઈ જાય, અમુક કાળો મેષ થઈ જાય એકદમ. જે વ્યક્તિ દેખાવમાં એટલા સુંદર હતા, કારણ કે એને આખું જીવન આ સંસાર ભોગવ્યો છે અને અંદર એટલી બળતરા છે, એના લીધે માણસ છે ને આખો ઝાંખો પડી જાય છે. પણ જેનું ભજન સિદ્ધ થઈ જાય, આ કાયાથી શરીરથી જેનું ભજન દિવ્ય થઈ જાય, સિદ્ધ થઈ જાય, તો એ જીવાત્મા છે ને કેટલાય દિવસ સુધી એનું શરીર આ સંસારમાં પડ્યું રહે, પણ એ શરીરને કાંઈ થતું નથી. હમણાં ગઈકાલે કલકત્તામાં એક સંત, જેમણે 50 વર્ષ માયાપુરમાં કાઢ્યા, 50 વર્ષ, પોતે લંડનના હતા અને 2 ભાઈઓ સગા હતા, જનનિવાસ પ્રભુ અને પંકજ આંગરી પ્રભુ. એમનું દીક્ષાનું નામ સ્વામી પ્રભુપાદજી એમને દીક્ષા આપેલી. અને લંડનના એ બંને ભાઈઓ હતા અને સારી એવી ડિગ્રી, સારું એવું ઘર ને બધું છોડીને એ બંને ભાઈઓ ભારતમાં આવ્યા અને સ્વામી પ્રભુપાદજીના આદેશ પ્રમાણે એમને માયાપુર કલકત્તાની અંદર આજે જે પ્રોજેક્ટ ચાલે છે ને એમાં ઠાકોરજીની સેવામાં લાગી ગયા. 50 વર્ષ પૂરા કર્યા અને અત્યારના આવા સમયની અંદર 5000 માણસો હતા એમને જ્યારે અંતિમ સંસ્કાર થયા ત્યારે. અને એમનું દિવ્ય શરીર જ્યારે તમે જુઓ ને તો જે પહેલાનું જે શરીર હતું એના કરતા પણ એમનો તેજ એટલો બધો હતો, એટલા તેજસ્વી હતા. અને એ નિશ્ચિત જોવા જેવું છે, એકદમ આશ્ચર્યજનક વસ્તુ કે એ ભક્તિ કેટલી એ જીવાત્માની કેટલી સિદ્ધ થઈ. ત્યારે સંતોએ કોમેન્ટમાં લખ્યું કે આ એક ખુશીની વાત છે કે હવે એક જીવાત્મા પ્રભુની સેવામાં પહોંચી ગયા. એટલે એને આ કોઈ દુઃખની વાત નથી, ખુશીની વાત છે કે આ દુઃખાલય જગતમાંથી એક જીવ પ્રભુની સેવામાં જતા રહે. હું જ્યારે ઘણા વર્ષો પહેલા વૃંદાવન ગયો તો પહેલી વાર આવી રીતે દર્શન કરવા ગયો વૃંદાવનમાં, અને દર્શન કરવા જોયો તો વૃંદાવનમાં એક બજાર છે જેને કહેવાય લોહી બજાર, માર્કેટ છે. તો ત્યાં આગળ જઈને કંઠી માળા ને બધું ખરીદી કરતો હતો દુકાનોમાં, આ ધોતી કુર્તા ને બધું ખરીદી કરીને જ્યારે હું નીકળતો તો એક બહુ જોરદાર પાલખી ને બેન્ડ બાજુ જતું હતું. તો તમને શું લાગે, તમે શું અનુભવ કરતા હશો કે શું હશે પાલખીની અંદર, શું હશે? એક સંતને યમુના નદી કિનારે અંતિમ સંસ્કાર કરવા લઈ જતા હતા અને આગળ બધા નાચતા હતા અને બેન્ડ બાજા ચાલતું હતું. ક્યારે આવું જોયું છે જીવનમાં? ક્યારે સાંભળ્યું પણ નહીં હોય. મેં તો ફર્સ્ટ ટાઈમ પહેલા લગભગ 12-13 વર્ષ પહેલાની ઘટના છે. હું આશ્ચર્યચકિતમાં થઈ ગયો કે આ બધું છે શું. ત્યારે બધી વસ્તુની ખબર પડી કે આ સંતે આ સંસારમાં ભજન કરી અને પોતાની કાયાને સિદ્ધ કરી દીધી છે, શરીરને. તો બધા લોકો નાચતા હતા, કીર્તન કરતા કરતા બેન્ડ બાજુ બોલાવ્યું હતું અને બેન્ડ બાજુ બોલાવીને યમુના નદી કિનારે, યમુના નદી છે ત્યાં આગળ, વૃંદાવનની પરિક્રમા કરો ને તો ત્યાં આગળ જઈને એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને પછી એ અસ્થિને યમુના નદીમાં પધરાવી દીધી. એટલે અમુક જીવાત્માઓ કેટલાય જન્મો સુધી બસ અહીંયા આગળ શું કે છે કે અદાંત ગોપી તવિસ્તામ તમિસ્ત્રમ પુનઃ પુનઃ ચરવિત ચરવણા નામ, વારે વારે ચાવેલું ફરીથી ચાવ્યા કરે છે. જેવી રીતે પેલી ભેંસ તમે જુઓ વાગોળે ને, એમ આ સંસારનો જીવાત્મા પણ કેટલાય જન્મોથી કૃષ્ણેર બહિર્મુખ જીવ ભોગ વાંછા કરે. આ સંસારમાં તુચ્છ વિષયોનો ભોગ કરતા કરતા જીવાત્મા કેટલાય જન્મોથી કેટલાય પરિવાર બદલી કરી નાખ્યા. આપણને મનમાં એવું થતું હોય કે નહીં બસ આ જ પરિવાર હશે, પણ આવા કેટલી વાર આપણને મનુષ્ય શરીર મળ્યા
કેટલી વાર ઇન્દ્ર બન્યા, કેટલી વાર સ્વર્ગમાં ગયા, કેટલી વાર નરકમાં ગયા, પણ આની આ ચક્કર આપણું ચાલુ ને ચાલુ જ છે, ક્યારે મટવાનું નથી. કોઈ દિવસ તમે તમારા જીવનમાં તમે જોઈ લો, 40 વર્ષ, 50 વર્ષ, 20 વર્ષ કે 10 વર્ષ, જેટલા પણ વર્ષ થયા હોય, એક દિવસ શાંતિથી ગયો હોય તો મને કયો. બે દુઃખને તમે દૂર કરવા જાઓ તો બીજા 4 દુઃખ તમારી સામે આવીને ઉભા રહેશે. આવો અનુભવ થયો છે કે નહીં? કે બે દુઃખને તમે સોલ્વ કર્યા હોય કે હવે આ દુઃખ મટ્યું, તો બીજા 4 આવીને ઉભા રહે પેન્ડિંગમાં. એટલે હવે શું કરું? આવો માણસ વિચાર કરે. સમાજની અંદર પણ આ જ વસ્તુ છે. સમાજ હોય, કુટુંબ હોય, ગામ હોય, પરિવાર હોય, બે પ્રોબ્લેમ ને તમે સોલ્વ કરો તો બીજા 4-5 આવીને ઉભા જ રહે અઠવાડિયા 10 દિવસ પછી. કોઈ દિવસ કોઈ માણસને એમ નહીં કે ના હવે આજનો આખો દિવસ એકદમ રિલેક્સ અને શાંતિથી ગયો હોય. એટલે આવો જીવાત્મા છે ને આખું જીવન સંઘર્ષ કરતો રહેશે. કાંઈક ને કાંઈક ઘરમાં ખૂટી જાય, પટી જાય કે ના ના હવે આ વસ્તુ લાવવાની છે, અહીંયા રિપેરિંગ કરવાનું છે, પંખો બળી ગયો છે, લાઇટ જતું રહ્યું છે, એસી બળી ગયું છે, ગેસ પટી ગયો છે, મોબાઈલનું રિચાર્જ કરાવવાનું છે, આ કરવાનું છે. એમ મગજની અંદર શું ભમે છે માણસને? એ જ વસ્તુ ભમે કે સંસારની જે નશ્વર વસ્તુ છે એ જ એના મગજની અંદર ભમતી હોય છે. અને એવા વ્યક્તિને કઈ રીતે હરિનું ચિંતન થાય, કઈ રીતે હરિનું સ્મરણ થાય કે બે ઘડી માટે હું ભગવાનનું સ્મરણ કરું, ભગવાનનું ચિંતન કરું. ભગવાનના ધામની અંદર એવી કોઈ વસ્તુ નથી, ભગવાનના ધામમાં કોઈ જગ્યાએ એવું વસ્તુ જ નથી કે જે તમને દુઃખ આપે એવી વસ્તુ. ત્યાં આગળ નિત્ય નિરંતર સુખ અને આનંદ છે. અને કોઈ જગ્યાએ ત્યાં આગળ એવું નથી કે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. ત્યાં શમશાન ઘાટ છે જ નહીં. કોઈ જીવાત્માને પરસેવો ન થાય, કોઈ જીવાત્માને મળ અને મૂત્ર ત્યાગ ન થાય. ત્યાં નિત્ય નવીન પૂર્ણ અમૃત આસ્વાદન કરે છે જીવાત્મા. પ્રતિપદમ એટલે કે ડગલે ને પગલે. અને અહીંયા માણસ કે આજે તો બહુ કંટાળી ગયા, આજે તો બહુ દુઃખી થઈ ગયા. સવારે ફ્રેશ થઈને નાહી ધોઈને જ્યારે ઘરેથી નીકળે એટલે એમ લાગે કે ના હું આજે સુખી થઈ જઈશ, પણ સાંજે આવે એટલે માણસ લોથપોથ થઈને આવે અને બહુ દુઃખી હોય કે હવે શું કરું, હું કંટાળી ગયો, ક્યારે મને શાંતિના દિવસો આવશે. તો અહીંયા કે છે કે પ્રહલાદ મહારાજ ઉત્તર આપતા કે છે કે જેની ઇન્દ્રિયો અસંયમિત છે, જેની ઇન્દ્રિયો પોતાના કંટ્રોલમાં નથી, એ માણસો વારે વારે આ ભૌતિક જગતની અંદર ફસાતા રહે છે અને આવી રીતે નરકના દ્વાર ખોલી રહ્યા છે. પોતે જ પોતાના નરકના દ્વાર ખોલી રહ્યા છે. આવી રીતે 5 વર્ષનો બાળક પોતાના પિતાને ઉપદેશ આપે છે. હકીકતમાં પિતાએ બાળકને ઉપદેશ દેવો જોઈએ કે બેટા ભજનના માર્ગે લાગો, ભક્તિ કરો, ધાર્મિક બનો. પણ આજે એક નાનકડો દીકરો 5 વર્ષનો પ્રહલાદ હિરણ્યકશિપુને કહે છે કે તમે પ્રભુ ભજનમાં લાગો. આવી રીતે દુઃખથી ભરેલો જગત છે. દુઃખાલયમ અશાશ્વત. ગીતામાં, મહાભારતમાં કોઈ પણ ગ્રંથ તમે જ્યારે એનું અધ્યયન કરો, વાંચન કરો તો ખાલી એક જ પ્રશ્ન હશે, એક જ જવાબ હશે એનો કે આ જગત દુઃખોથી ભરેલું છે. પદમ પદમ યદ વિપદામ. ડગલે ને પગલે જીવાત્માને દુઃખ, ચિંતા અને ઉપાધિ મળે છે. ભગવાન કેવા છે તો કે જે સત ચિદ આનંદથી બનેલા છે અને જીવાત્મા ભગવાનનો બનાવેલો ચિંતા, દુઃખ ને ઉપાધિથી બનેલો છે. કેટલા માણસોને આપણે સુખી કરવા પડે, કેટલા માણસોને મનાવવા પડે, અને જેટલા લોકોને આપણે સારું કરીએ એ જ આપણું પાછળ ખરાબ કરતા હોય છે કે નહીં? આ જગતમાં આ જ દશા છે. તમે ગમે જેટલું મરી જાઓ, મથી જાઓ, તમે કેટલી બધી માણસોની સેવા કરો, આપણી દેશી ભાષામાં કહેવાય ને ઘસાઈ જાઓ, પણ તોય માણસ ક્યારે તમને એમ નહીં કે તમે મારા માટે કંઈક સારું કાર્ય કર્યું છે. કોઈ નહીં કે. આ સંસારનો નિયમ છે. એટલે કે છે કે દુઃખથી ભરેલા જગતમાંથી નીકળવાનો એક રસ્તો સરળ ભગવાને આપ્યો છે કે બસ તું મારે શરણે થઈ જા.
સર્વ ધર્માન પરિત્યજ્ય. ભગવદ ગીતાના પહેલા અધ્યાયના 18મા અધ્યાયથી આ ભગવદ ગીતા શરૂ થાય છે. અથ વ્યવસિતાન રાજન, ધૃતરાષ્ટ્ર મહારાજને કહે છે કે અથ એટલે કે આ રીતે હું તમને આખી ગીતા સંભળાવું છું કે જે ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો છે. કુરુક્ષેત્રની અંદર શું શું થયું એ પણ હું તમને કહું છું. અને જ્યારે એ ભગવદ ગીતા સ્ટાર્ટ થઈ અને બીજા અધ્યાયના 11 નંબર શ્લોકમાં ભગવાને પહેલો શ્લોક બોલ્યો, ઉપદેશ આપ્યો અર્જુનને. અશોચાનન્વ શોચસ્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે ગતાસુન અગતાસુંશ્ચ નાનુ શોચંતી પંડિતા. હે અર્જુન, તું અત્યાર સુધી તો પંડિતો પૂર્ણ વાત કરી રહ્યો હતો, પણ હવે શું થઈ ગયું? હવે કેમ મૂંગો બેહી ગયો અને હવે કેમ રથ પર બેસી ગયો છે? ત્યારે ભગવાન શરીર અને આત્માનું વર્ણન કરે છે કે શરીર તો કેટલાય તારા ને મારા, તું અને હું, આપણે બંને કેટલી વાર મેં અવતાર લીધો ને તે જન્મ લીધો, પણ મને પ્રત્યેક જન્મની વાત મને યાદ છે અને તું ભૂલી ગયો છે. ન જાયતે મ્રિયતે વા કદાચિદ નાયમ ભૂતવા ભવિતા વાન ભૂય અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્ય માને શરીરે. એ બીજા અધ્યાયમાં ભગવાન કહે છે કે આત્મા કોઈ પણ કાળમાં જન્મ લીધો જ નથી, આત્માએ ક્યારે જન્મ લેતોય નથી અને આત્મા જીવનમાં ક્યારે જન્મ લેવાનો પણ નથી. એ કેવો છે? એ તો કે છે અજ, અમર, નિત્ય અને શાશ્વત છે. કઈક ભૂલ કરી છે અને એ ભૂલ આજે એ જીવાત્મા ભોગવી રહ્યો છે. જીવાત્માએ કઈક ભૂલ કરી છે અને ભૂલ એ જીવાત્મા આજે ભોગવી રહ્યો છે. પણ હજી પણ જો એ જીવાત્મા સુધરી જાય અને માની લે કે મારા જીવનનું લક્ષ્ય શું છે, તો એ નિશ્ચિત એ જીવાત્મા સુખી થઈ શકે છે. ગરુડ પુરાણના 7મા મહિનામાં આપણે અહીંયા આવ્યા છીએ કે જીવાત્મા 6 મહિના જ્યારે પૂરા કર્યા અને 7મા મહિનામાં વર્ણન આગળ કરે છે. ન દત્તમ ન હુતમ તપ્તમ ન સ્નાતમ ન કૃતમ હિતમ. કે છે કે હે શરીર, મેં દાન, આહુતિ, તપ અને તીર્થ સ્નાન તથા પરોપકાર વગેરે સત્કૃત્ય જીવનમાં કર્યા નથી. આ જીવાત્માને જ્યારે નરકના દ્વારે લઈ જાય અને 7મો મહિનો જ્યારે આવે છે ત્યારે આ જીવાત્મા કહે છે કે મેં ક્યારે કોઈ દાન આપ્યું નથી, ન તો કે કોઈ દિવસ મેં આહુતિ નથી આપી, ન તો તપ કર્યું છે, ન તો તીર્થ સ્નાન કર્યું છે, તથા પરોપકાર પણ મેં નથી કર્યો. મેં કોઈ જીવોની ઉપર પરોપકાર ક્યારે નથી કર્યો. હે ગરુડ, ત્યાર પછી તે જીવ 8મા મહિને દુઃખદપુર પહોંચે છે. ત્યાં તેના સ્વજનો દ્વારા આપવામાં આવેલા અષ્ટમાસિક પિંડ અને જળનું સેવન કરીને નાના ક્રંદ નામક પૂર તરફ પ્રસ્થાન કરે છે. રસ્તામાં તે મુશળના આઘાતથી પીડિત થઈને આ પ્રમાણે વિલાપ કરે છે. ક્વ જટા ચટુલેચા પટુભીર વચનેર મમઃ ભોજનમ ભલ્લભ ભલ્લી ભરતુ સલિલે ક્વ માત મારણમ. હાય રે હાય, ક્યાં આ ચંચળ નેત્રવાળી પત્નીના કર્ણપ્રિય શબ્દો દ્વારા કરવામાં આવતા મનોવિનોદ સાથે મારું ભોજન થતું હતું અને ક્યાં ભાલા, બરછીઓ તથા મુશળો દ્વારા મને મારવામાં આવી રહ્યો છે. એ જીવાત્મા યાદ કરે છે કે હું મારા પરિવાર, મારી પત્ની અને મારા સ્વજનો સાથે બેસીને કેટલું સુંદર મધુર હું ભોજન કરી રહ્યો હતો અને એ દિવસો મને હવે યાદ આવે છે અને અત્યારે મારી શું દશા છે. એ માણસ આ પ્રમાણે તે વિલાપ કરતો કરતો 9મા મહિનામાં નાના ક્રંદનપુર તરીકે નગરીમાં પહોંચે છે અને ત્યાં 9મા મહિનામાં પુત્ર દ્વારા આપેલા પિંડનું ભોજન કરે છે.
ભોજન કરીને તે ઘણો વિલાપ કરે છે અને પછી યમદૂતો તેને 10મા મહિનામાં સુતપ્ત ભવન લઈ જાય છે. રસ્તામાં તેઓ જીવને હળથી મારે છે, જેથી વ્યથિત થઈને તે પ્રલાપ કરે છે ને વિલાપ કરે છે. એવી વિકટ પરિસ્થિતિ આવી જાય છે ને અચાનક જ આવી જાય. આખું જીવન એટલું દુઃખ નથી આવતું, પણ જ્યારે માણસ મરે અને જીવનમાં જો એને શરીરને સાર્થક ન કર્યું હોય, ભજન સાધન કરીને આ કાયાને જો સિદ્ધ ન કરી હોય, તો એ જીવાત્માની આ દશા આવે છે. ત્યાં આગળ કોઈનું નહીં ચાલે. કોઈ એમ કે મારે દિલ્હી સુધી ઓળખાણ છે કે મારા સગા સંબંધી છે એ દિલ્હી સુધી છે, પણ ત્યાં આગળ કોઈનું નહીં ચાલે. એને પણ ત્યાં ઘસેડીને લઈ જવામાં આવશે. અહીંયા તો ચલો 200, 500, 2000, 5000 કે 2 લાખ, 10 લાખ કે એટલા પૈસા ખવડાવીને માણસ છે ને છૂટી જશે. પણ ભગવાનની જે સરકાર છે ને એમાંથી માણસ ક્યારેય નહીં થાય. એમાં કોઈનું નથી ચાલતું. જમના દરબારે તારું જોર નહીં ચાલે, પલ પલના લેખા ત્યાં તો માગશે. ત્યાં જીવાત્માને માગે છે. એટલા માટે આપણે નહીં પણ આપણા ખુદ આત્માના કલ્યાણ માટે આપણે છે ને સત્કર્મ કરવા જોઈએ. સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને કહે છે કે જેને આટલી સુંદર કાયા મળી છે, પણ જો એ ભગવાનની કથા 7 દિવસ સપ્તાહ થતી હોય અને જો એક દિવસ પણ આવી અને ભગવાનની કથા ન સાંભળે, તો કે છે કે આત્મહા એ પોતાની આત્માનું હનન કરી રહ્યો છે. એ જીવાત્મા એને ખબર હોય કે અહીંયા સુંદર કીર્તન થઈ રહ્યા છે, યજ્ઞ થઈ રહ્યો છે, કથા થઈ રહી છે, ભંડારા થઈ રહ્યા છે, નામ કીર્તન થઈ રહ્યા છે, અથવા કોઈ પણ આધ્યાત્મિક કાર્ય થઈ રહ્યું છે, અને જાણવા છતાં પણ જો એ જીવાત્મા ન કરતો હોય, તો પછી એને છે ને એ પોતાના આત્માનું હનન કરી રહ્યો છે. પરમ દિવસે આપણે કીધું હતું ને કથાની અંદર કે ભગવાને પૂર્ણ સુવિધા કરીને અહીંયા આપણને આપી છે, પણ આપણે જ આ સૃષ્ટિને બગાડી નાખી છે. માણસે જ બગાડે છે, કોઈ જનાવર નથી બગાડતા. આ સૃષ્ટિને કોણે બગાડી? મનુષ્યોએ બગાડી છે. કોઈ જનાવર, કૂતરા, બિલાડા, પશુ પક્ષીઓ એ તો બિચારા તમે જુઓ કે શાંતિથી જીવન જીવે છે. કોઈ લડાઈ ઝઘડા કે કાંઈ પ્રોબ્લેમ નથી. એક જ માળામાં તમે જુઓ શાંતિથી લોકો કેવું જીવન જીવે છે. અહીંયા રોડ ઉપર સેમોદરાના બસ સ્ટેન્ડ ઉપર તમે છે ને એક બોરી ઘઉંની બોરી મૂકી દો, આખી બોરી, અને થોડુંક ફાડી દેવાની, તો ગાય આવશે તો થોડું ઘણું ખાશે ને પછી પેટ ભરાઈ જાય એટલે જતી રહેશે. વાંદરા આવશે, થોડું ઘણું ખાશે, જતા રહેશે. ચકલાવ આવશે, થોડું ઘણું ખાય, જતા રહેશે. અને મનુષ્ય આવશે તો બોરી ઉપાડી જતો રહે છે કે નહીં? આવી દશા છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે હરેક યોનિમાં, હરેક શરીરની અંદર શાંતિ છે, ખાલી આ મનુષ્ય શરીરમાં નથી શાંતિ. શાંતિ લાવી શકે છે પણ તોય અશાંતિ છે. આપણે નથી કહેતા કે નામ શાંતિ હોય પણ ઘરમાં અશાંતિ હોય, કકડાટ હોય, ઝઘડા હોય, આવું જીવન હોય. એટલે કે છે કે મનુષ્યને બહુ સુધરવાની જરૂર છે. મનુષ્યને પોતાની અંદર અલગ અલગ ગુણોનો વિકાસ કરવો પડશે. આપણી અંદર એવા બહુ બધા ગુણો ઓછા છે કે જે ગુણોને ડેવલપ કરવાના છે. એ ગુણોનો આપણે વિકાસ કરવાનો છે કે કઈ રીતે મારી અંદર સારા ગુણો આવે. આપણા કરતા ઝાડવાઓ જે છે ને એની અંદર તો સારા ગુણો છે. તમે જુઓ કોઈ ઝાડ છે, ઉનાળામાં કેરીઓ હવે આવશે, ઝાડને તમે આમ પથ્થર મારો તો એ શું આપશે તમને? કેરી આપશે. અને કોઈ માણસને તમે પથ્થર મારો તો 9 નંબરનું શું આવશે? ને કે લાત મારશે. એની જાત બતાવે કે હું કોણ છું. પહેલાના જન્મમાં કોણ હતો? ગધેડો હતો, એટલે હું લાત મારું છું. એટલે કે છે કે ઝાડ જેટલા સહનશીલ બનો. કલકત્તામાં જે ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા ને, એ ચૈતન્ય મહાપ્રભુ કે છે ત્રિનાદપી સુની ચૈન તરોર અપી સહિષ્ણુના. હે સંસારના જીવો,
તમને તો આ મનુષ્ય શરીર મળ્યું છે, પણ તમે ઘાસ જેટલા સહનશીલ બનો. ઘાસ જેટલા. ઘાસની તમે ઘાસ ઉપર ચાલો તો ઘાસ તમને શું પ્રદાન કરે છે? સુખ. તમે જોયું છે સવાર સવારમાં તમે ચપ્પલ પહેર્યા વગર ઘાસ ઉપર ચાલો, એને બહુ કષ્ટ થાય છે, પણ તમને શું આપશે? સુખ આપે છે. એટલા માટે કે છે કે ઘાસ જેટલા સહનશીલ બનો, વૃક્ષ જેટલા સહનશીલ બનો. ત્રિનાદપી સુનીચેવ તરો. તરો એટલે ઝાડ. આ ઝાડ જેટલા સહનશીલ બનો. ઝાડ તમે જુઓ, આપણે તો હવે ગાડીઓ ને બાઇક ને બધું આવી ગયું. પહેલા ક્યાં હતું? પહેલા હતું આપણે પિયરમાં કોઈ જાતા, મોસાળમાં જતા તો લોકો શું કેવી રીતે જતા? ચાલીને જતા. અમે બહુ જતા. 5 કિલોમીટર હતું પટોસણ થી ટોકરિયા, અને વચ્ચેથી જતા ખેતરમાં. ટાકરવાડા એક બાજુ રહે, વચ્ચેથી જતા ખેતરમાંથી. તો જ્યારે એક ગામથી બીજા ગામમાં જઈએ અને માણસને થાક લાગે તો કોનો સહારો લે? ઝાડનો સહારો લે. અને ઝાડના સહારા પર એ શાંતિથી બેસે અને થોડુંક પાણી પીવે અને વિહામો ખાય, એટલે માણસ પોતાની વાણીથી કે હાશ, એમ કે હાશ, શાંતિ થઈ. ત્યારે ઝાડ કે છે કે જુઓ, તમારી માટે હું તડકો સહન કરું છું, હું બળું છું, પણ તમને હું સુખ પ્રદાન કરું છું. અને એ જ ઝાડની નીચે છે ને, 2 જણા આયા હોય ને તો 2 જણા ઝઘડો કરે કે અહીંયા મારો, આટલો મારો હક છે, અહીંયા હું બેઠો હતો. એટલે ઝાડ વિચાર કરે કે હું દુઃખ સહન કરું અને તમને બંનેને સુખ કરું આપું છું, તો તમે બંને શાંતિથી રહો ને એમ. પણ માણસો શું કરે? એ છાંયડો પણ છે ને એનો ઝઘડો, એમાંય ઝઘડો કરતા હોય છે. એટલે મનુષ્યનું તમે જુઓ કેટેગરી, એનું લેવલ તમે કેટલું હાઈ લેવલનું છે. 84 લાખ પ્રકારના શરીરમાં સૌથી ઊંચું શરીર કોનું કહેવામાં આવે? મનુષ્યનું. પણ એના કામ કેવા છે? કોઈ પણ મનુષ્યને તમે જુઓ 2 ઘડી માટે કે એના કામ, એનું વર્તન, એનો વ્યવહાર, એનું આચરણ, એનો સ્વભાવ, એની વાણી તમે જુઓ માણસની, અને કેટલો બગડ્યો છે એ મનુષ્ય, એ જીવાત્મા કેટલો બગડ્યો છે. કેમ બગડ્યો છે? કારણ કે એને ખોટી સંગતિ કરી છે, સત્સંગતિ નથી કરી. કે જીવનમાં બહુ સહન કરવાનું છે, બહુ ત્યાગ કરવાનો છે, અને બીજાની માટે પરોપકાર એટલે કે બીજાની માટે જીવન જીવવાની કોશિશ કરવાની. હંમેશા માટે જ્યારે તમે બીજાને સુખી કરવાની ભાવનાથી જીવન જીવશો ને, એના કરતા પણ ડબલ તમારી પાસે સુખ મળશે. પણ માણસ, કળિયુગમાં માણસ એવો વિચાર કરે કે હું મારા ભાઈ પાસેથી પૈસો લૂંટીને લઈ લઉં, મારો કોઈ બિઝનેસ પાર્ટનર હોય એની પાસેથી પૈસો લૂંટીને લઈ લઉં, કોકને એમ કહી દો કે ભાઈ પૈસા આપજે 2%, પછી પૈસા કાંઈ આપવા નથી. આવું માણસ જ્યારે વિચાર કરે, પણ ભલે સામેવાળાનું લીધું છે, સામેવાળાને તો પૈસા ડબલ થઈ જશે, પણ આપણને એ જીવાત્મા છે ને, એ જે જીવના પૈસા આપણે લીધા છે ને, એ બધાની હાય આપણને લાગે છે. એટલા માટે બહુ ગુણોનો વિકસિત કરવાના છે. અલગ અલગ પ્રકારના બહુ આપણે કે છે ને કે 32 લક્ષણોનો કે છે, એક કહેવત છે. એટલે 32 લક્ષણો. ભગવાનની અંદર 64 ગુણો છે, 64. ભગવાન વિષ્ણુની અંદર 60 ગુણ છે. વિષ્ણુ કરતા ભગવાન કૃષ્ણમાં છે ને 4 ગુણોને વધારે છે. લીલા માધુરી, રૂપ માધુરી, ગુણ માધુરી, આવા બધા ભગવાનની અંદર ગુણો વધારે છે. શિવજીની અંદર 58 ગુણ છે, અને બ્રહ્માજીની અંદર 48 ગુણો છે, અને આ જીવાત્માની અંદર છે ને સૌથી ટોપ લેવલમાં કહેવામાં આવે ને, એની અંદર 32 ગુણ છે. પણ આમાંથી 32 ગુણની અંદર પણ તમે જુઓ કે અમુક લોકોની પાસે તો એકે ગુણ નથી, અમુક માણસોની પાસે એક પણ ગુણ નથી, એવા પણ છે માણસો. એટલા માટે જીવાત્માએ ગુણોનો વિકાસ કરવો જોઈએ. આ ઝાડ જે છે એ ઝાડ, એને તમે કાપો તો એના લાકડા કામ આવે, મનુષ્યનું કઈ કામ આવે? આ શરીરમાંથી કઈ કામ આવે? માણસ મરી જાય તો 250 રૂપિયામાં કોઈ લેવા તૈયાર? કોઈ છે તૈયાર કે આ ડેડ બોડીને વેચવાની છે, કોઈ જોવે, કોઈને જોવે તો કોઈ અડવા તૈયાર નથી એ કાયાને, શરીરને.
પણ ઝાડમાં તમે જુઓ કે ઝાડનું પ્રત્યેક અંગ, પાંદડા કામ આવે, ડાળીઓ કામ આવે, એના ફળ, ફળાદી, ફૂલ બધી વસ્તુ કામ લાગે. અને છેલ્લે એ ઝાડવાના સૂકા લાકડા હોય તો માણસને બાળવા એ પણ કામ લાગે છે. અને મનુષ્યનું શરીર કાંઈ કામ આવે છે? કોઈ વસ્તુ તમને લાગે છે કે કાંઈ કામ આવતું હોય એવું? ખાલી ભજન કરવા માટે કામનું છે, બીજું કોઈ વસ્તુ કામનું નથી. કોક વ્યક્તિ પૈસા કમાઈને જ્યારે ઘરે જાય અને રસ્તામાં જ્યારે માધવી દુકાન આવે અથવા કોઈ સ્વીટની દુકાન આવે તો માણસ વિચાર કરે કે હારું પેલું એસીમાં કોક પડ્યું તો છે. અને એ માણસ જ્યારે એવો વિચાર કરે કે મલાઈ સેન્ડવિચ અથવા કોઈ અલગ ઠંડી ઠંડી આઈટમો, ગુલાબ જાંબુ, રસગુલ્લા પડ્યા છે, તો એ માણસ વિચાર કરે ને મોઢામાં પાણી આવે અને એ દુકાન તરફ આગળ વધે. અને જેવો એ જીવાતમાં માણસ દુકાન તરફ આગળ વધે, એ એસીમાં પડ્યા રસગુલ્લા અને મલાઈ સેન્ડવિચ ધ્રુજવા માંડે કે જો હવે આ ડાકુ આવ્યો છે અને મને ઉપાડીને લઈ જશે. ચમ આલ્યા ભાઈ? એટલે કે 300 રૂપિયા કિલો. તો એક કામ કરો ને, 1 કિલો આલ દો ને. કિલો પડીકું પડ્યું પેલા રસગુલ્લા અને મલાઈ સેન્ડવિચ ને જે પણ હોય ને અંદર ધ્રુજતા હોય કે અત્યારે તો હું એસીમાં બેઠો છું, પણ હવે ઘરે લઈ જઈને આ શું કરશે? મને ખાશે. અને તમને આપણને બધાને ખબર છે કે એક ગુલાબ જાંબુ રસગુલ્લા જેવું મોઢામાં મૂક્યું અને પછી સવારે એની શું દશા થાય છે? બોલ, સવારમાં એની શું દશા થાય? એટલે ગુલાબ જાંબુ રસગુલ્લા કે જે પણ જે છે ને, એ વિચાર કરે છે કે રાતે 8 વાગે તો હું દુકાનમાં શાંતિથી કેટલો આનંદ લઈ રહ્યો હતો એસીમાં, પણ આ માણસે મને ખરીદીને લઈ ગયો એટલે મારી હવારમાં શું દશા બનાવી દીધી. એટલે અમારા ગુરુદેવ કે છે, કથાની અંદર કે છે કે આ માણસ છે ને ગંદકી બનાવવાની ફેક્ટરી છે. આ શું છે? ગંદકી બનાવવાની ફેક્ટરી. તમે સવારમાં ઉઠો એટલે 2 આંખમાંથી શું નીકળે? નાકમાંથી, કાનમાંથી અને આખા શરીરમાંથી. મોઢું તો એટલું વાસ મારે કે લોકો કે આઘારો. અમુક માણસો તો મોઢું એટલું ગંધાતું હોય જેની વાત મત પૂછો. શરીર ગંધાય, મોઢું ગંધાય. અને ગીતામાં ભગવાન કે છે કે 9 દ્વારે પૂરે દેહી. આ શરીરની અંદર કેટલા દ્વાર છે? 9 દ્વાર છે. પણ એ 9 દ્વારથી માણસ શું કાઢે છે? ગંદકી કાઢે છે. ગંદકી. ખાલી એક દ્વાર સારું છે. આ એક દ્વાર છે ને એ સારું છે કે આ વાણી મળી છે તો આ વાણીથી પ્રભુના ગુણ ગાય, પ્રભુના કીર્તન કરે. જેમ ભગવાનના સંતો થઈ ગયા, એને કેટલું સુંદર ભગવાનના ગુણ ગાયા, કીર્તન કર્યા. તો કે છે કે આ વાણી જેને મળી છે એ વાણીનો સદુપયોગ કરવો જોઈએ. આ વાણીથી પ્રભુના ગુણ ગાવા, આવા વેદોને વાંચવા, એનું વાંચન કરવું, તો એનાથી એનું હૃદય છે ને શુદ્ધ અને પવિત્ર બને છે. આવી રીતે અહીંયા આગળ આ જીવાત્મા પસ્તાવો કરે છે કે ક્યાં ચંચળ નેત્રો વાળી પત્નીના કર્ણપ્રિય શબ્દો દ્વારા કરવામાં આવતા મનોવિનોદ સાથે મારું ભોજન થતું રોજ આનંદથી, અને અત્યારે હું આ લોકોના ભાલા ખાઈ રહ્યો છું. આવી રીતે એ વિલાપ કરે છે. ક્વ સુનુ પેશ કરે પાદ સંવાદનમ મમઃ, ક્વ દૂત વજ્ર પ્રતિ કરે મત્ય દર્શનમ. હાય હાય, ક્યાં પુત્રોના કોમળ કોમળ હાથો વડે મારા પગ દબાવવામાં આવતા હતા. મારા દીકરાઓ મારા શું રોજ કરતા? મારા પગ દબાવતા. અને ક્યાં આજે આ યમદૂતો વજ્ર જેવા કઠોર હાથોથી પગ પકડીને મને નિર્દયપૂર્વક ઘસેડીને લઈ જાય છે. જે છોકરાઓ કુણા હાથથી મારા પગ દબાવતા, આજે એ જ પગને આ લોકો શું કરે છે? ઘસેડીને લઈ જાય છે જમીન ઉપર. અને જમીન કેવી છે? તાંબા જેવી છે જમીન, તાંબા જેવી. હવે આ ઉનાળો આવે છે, ખરા બપોરે 1 વાગે તમે અહીંયાથી જૂના ઘેર જાઓ, જઈ શકશો? ચપ્પલ વગર નહીં જઈ શકીએ. અને પગનું જે તળિયું છે ને બહુ જાડું આવે અને આ બહુ પતલું છે. તો કહેવાનો ભાવ છે કે એને પગના તળિયેથી ચાલીને નથી જવાનું, પણ એને ઘસડતા લઈ જાય છે. એની ચામડી આખી ઘસાય છે. આવી દશાઓ છે. અને આમાંથી 1% પણ
કોઈ એવી જૂઠી વસ્તુ નથી. આ વેદ જે છે ને એ સત્ય સનાતન વસ્તુ છે. પરમ દિવસે જયારે હું ગીતાનો પાઠ તમારી સામે કરતો હતો ત્યારે નાસ્તિક લોકો એવા લોકો છે કે જે આ વેદને માનતા નથી, કે આ બધું ખોટું છે. આવું બધું વાંચશો ને સાંભળશો ને તો તમે જીવન જ જીવી નહીં શકો. એટલે ભૂલે ચૂકે પણ જીવનમાં કે આવું ક્યારે વાંચતા નહીં અને સાંભળતાય નહીં. એટલે તમે ફોન મળ્યો છે બધાને, તે લોકો કેવા ખોટા ખોટા મેસેજો લખ્યા કરે. કોણ જાણે ક્યાં થઈ ગયા ભગવાન રામ ને, ક્યાં સેતુ બાંધ્યો ને ક્યાં રાવણ ને માર્યો. અને લોકો તો રામ કરતા રાવણના ગુણ વધારે ગાય છે. આવી રીતે કળિયુગના નાસ્તિક લોકો જે ભગવાનને ક્યારે માનતા નથી. 10મા મહિને ત્યાં પિંડ જળનો ઉપભોગ કરીને તે જીવ ફરી આગળ સરકવા લાગે છે અને 11મો મહિનો પૂરો થતા જ તે રૌદ્રપુર પહોંચી જાય છે. રસ્તામાં યમદૂતો જેવો તેને પીઠ પર પ્રહાર કરે કે તે ચીસો પાડીને વિલાપ કરવા માંડે છે. ક્વાહમ સતુલી શયને પરિવર્તન ક્ષણે ક્ષણે ભટહસ્ત ભષ્ટ યશ્ચિત કૃષ્ટ ભુષ્ટ ક્વ વા પુનઃ. 5મા અધ્યાયમાં ગરુડ પુરાણમાં વર્ણન છે આનું. ક્યાં હું રૂના કોમળ ગાદલા ઉપર સૂઈને વારંવાર પડખા બદલતો હતો. શું કે છે એ? હવે એ વિલાપ કરે, એને ઘસડીને જયારે લઈ જાય છે ને એટલે કે છે ક્યાં હું રૂના એટલે ક્વ અહમ સતુ લિશયને પરિવર્તને ક્ષણે ક્ષણે, વારે વારે ક્યારેક જમણું પડખું ભરતો, ક્યારેક ડાબું. ક્યાં રૂના કોમળ ગાદલા ઉપર સૂઈને વારંવાર પડખા બદલતો હતો અને ક્યાં આજે યમદૂતોના હાથે નિર્દયતા પૂર્વક લાકડીઓનો માર ખાતા ખાતા સુજેલી પીઠ પડખા બદલી રહી છે. મારી જે પીઠ સુજેલી છે ને એ ક્યારેક આમ કરે છે, ક્યારેક ઓલી બાજુ પડખું ફરે. એમ જમીન ઉપર તો તપ્ત જમીન થઈ ગઈ છે. અને એ ડિગ્રી કેટલા ડિગ્રી છે કે જે 100 ડિગ્રી તાપમાન. જેમ તાંબુ જોયું છે લાલ ચોળ કેવું થયું હોય તાંબુ, એવા લાલ ચોળ તાંબાની અંદર એને ત્યાં મારતા મારતા લઈ જવામાં આવે છે. હે ગરુડ, ત્યારબાદ તે જીવ પૃથ્વી પર આવેલા જળ અને પિંડને ખાઈને પયોવર્ષણ નામક નગરમાં તરફ પ્રસ્થાન કરે છે. હવે અહીંયા ભગવાન ગરુડજીને કહે છે કે દર મહિને એના વંશજો એને પિંડ આપે છે. પણ આપણને અહીંયા દૂરબીન લઈને જુઓ કે કોઈ આપે છે? આ પૃથ્વી પર તમે કોઈ જગ્યાએ તમને લાગે છે કે કોઈ પિંડદાન કરતું હશે દર મહિને? વર્ષમાં નથી કરતા. એ તો મરી જાય તો કે જાય તો લોકોને કેવું છે કે મરી ગયા તો એ તો સુખીથી જ શીખવો વધો નહીં. પણ અહીંયા આગળ કે છે કે જો એને પિંડ મળે છે તોય એને દુઃખ છે. એટલા માટે આ જીવાત્માની મુક્તિ, એના કલ્યાણ માટે લોકો આજે તમે જુઓ કે લોકો હરિદ્વાર લઈ જાય, વૃંદાવન લઈ જાય, કથાઓ કરે, કીર્તન કરે. કારણ કે આ વેદોની અંદર એનો રસ્તો બતાવ્યો છે કે આવી જો કોઈ જીવની અધોગતિ થઈ હોય કે જેને જીવનમાં ભજન ન કર્યું હોય, પાપ કર્યું હોય અને દુર્ગતિ થઈ હોય, તો એવા જીવાત્માની કેટલી ભૂંડી દશા થાય છે. પણ આવી દશામાંથી પણ જો એનો ઉદ્ધાર કરવો હોય તો એના સંતાનો એનું કલ્યાણ કરી શકે છે. અને આપણે જો આપણા પિતૃઓનું કલ્યાણ કરશું તો આપણી આવનારી પેઢી પણ આપણા સત્કલ્યાણ માટે કંઈક સારું કાર્ય કરશે. એટલા માટે આવું સત્કર્મ કરવું જોઈએ. રસ્તામાં યમદૂતો તેના માથા પર કુહાડીથી પ્રહાર કરે છે અને ઘાયલ થઈને તે આ પ્રમાણે વિલાપ કરે છે. ક્વ ભૃત્ય કોમલ ગંધ તેલા વસેચનમ ક્વ કિનાશાનુગે ક્રોધાદ કુઠારે શિરસી વ્યથા. કે છે હાય હાય, સેવકોના કોમળ હાથોથી મારા માથા પર સુગંધિત તેલની માલિશ થતી હતી અને હવે આજે ક્રોધ ભર્યા યમદૂતો હાથોથી મારા આ માથા પર કુહાડાનો પ્રહાર કરી રહ્યા છે. એ પહેલાના દિવસો યાદ કરે છે કે હું કેટલો આનંદથી જ્યારે હું
મારા નોકરો પાસે સુગંધિત તેલ લાવતો. કયું? બજાબ આમંડ ડ્રોપ કેસ તેલ, એ બદામનું આવે ને, એટલે કે સારું મોંઘું તેલ લાવી અને શું કરતો? માથામાં માલિશ કરાવડાવતો. પણ આજે એ જ માથા ઉપર શું મારી રહ્યા છે લોકો? યમદૂતો કુલાડા મારી રહ્યા છે, કોળીઓ મારી રહ્યા છે. આ પયો વર્ષણ નામના નરકમાં તે જીવ ઉનાબ્દિશ વાર્ષિક શ્રાદ્ધ દુઃખ સાથે ઉપભોગ કરે છે. અને ત્યાર પછી વર્ષ પસાર થતા સીતાડ્ય નગર તરફ તે ચાલવા લાગે છે. સીતાડ્ય એટલે બહુ ઠંડો પ્રદેશ છે. ત્યાં આગળ માણસનું શરીર છે ને એકદમ ગળી જાય, એના હાડકા ગળી જાય, એટલી બધી ઠંડી ત્યાં આગળ પડે છે. એ જગ્યા જ નર એટલે મનુષ્ય અને ક એટલે એના કર્મ. જે મનુષ્ય એના 50 વર્ષમાં જે કર્મ કર્યા છે એ કર્મ એને ત્યાં આગળ ભોગવવા પડે છે જીવને. સીતાઢ્ય નગર તરફ તે ચાલવા માંડે છે અને રસ્તામાં તે જીવની જીભને યમદૂતો છરીથી કાપી નાખે. આ જીભ ખેંચે અને તરત જ આમ કરે એટલે જેનાથી દુખી થઈને તે આ પ્રમાણે વિલાપ કરે છે. પણ હવે તો બોલીએ ન કે, કારણ કે જીભ કપાઈ છે, કારણ કે જીભ વારે વારે હલનચલન કરે છે તો શબ્દ કાઢી શકે. પ્રિયા લાપે ક્વચ રસ મધુર ત્વય વર્ણનમ ઉક્ત માત્રે અસી પત્ર દ્વિજી ચાહેચ્છ ક્વ ચેવહી. ગરુડ પુરાણના 5મા અધ્યાયનું આ વર્ણન ચાલી રહ્યું છે. અરે ક્યાં પરસ્પર પ્રિય વાતો દ્વારા આ જીભના રસ માધુર્યની પ્રશંસા કરવામાં આવતી હતી, અને ક્યાં આજે મોઢું ખોલતા જ તલવાર જેવી તીક્ષ્ણ ધારવાળી છરી વગેરેથી મારી જીભને કાપી નાખવામાં આવી રહી છે. હું જ્યાં જ્યાં જતો ત્યાં લોકો મારા ગુણગાન ગાતા અને હું શું થઈ જતો? ફૂલી જતો. અને આજે મારી જીભને આજે આ લોકો કાપી રહ્યા છે. ત્યાર પછી તે જ નગરમાં તે જીવ વાર્ષિક પિંડોદક તથા શ્રાદ્ધમાં આપેલા અન્ય પદાર્થોનું સેવન કરીને આગળ જાય છે. પિંડના શરીરમાં પ્રવેશ કરીને તે બહુભીતિ નામના નગરમાં જાય છે. તે રસ્તામાં પોતાના પાપોને વાગોળીને પોતાની નિંદા કરે છે. અને યમપુરીના આ માર્ગમાં સ્ત્રી પણ આવા પ્રકારનો વિલાપ કરે છે. એટલે અહીંયા છેલ્લે કે છે કે ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય, એ દરેક જીવાતમાં આવા વિલાપો કરતા જાય છે. અને મને તો કેટલાય લોકોએ સારા ઉપદેશો આપ્યા હતા, પણ મેં અહીંયાથી સાંભળ્યું ને અહીંયાથી ઘણું સાંભળ્યું, પણ શું કર્યું? ઈસ કાન સે ઉસ કાન. અહીંયાથી સાંભળ્યું આ બાજુ કાઢી નાખ્યું તો કોઈ વધો નહીં, ચાલશે. આવું અહીંયા આગળ એનો ફોટો બતાવ્યો છે કે જે પુણ્યાત્મા જીવાત્મા પણ નરકમાં જાય છે, પણ જ્યારે એ પુણ્યાત્મા જીવાત્મા જ્યારે નરકમાં જેવો જાય ને એન્ટ્રી કરે એટલે યમરાજજી જે છે ને પોતાના આસન પરથી ઊભા થઈ જાય. તમે જુઓ કોઈ પણ મેન કોઈ ઓફિસમાં કોઈ મોટો બોસ હોય અને જ્યારે તમે જુઓ કોઈ સાધુ સંત કે કોઈ મોટો વ્યક્તિ આવે તો એ પોતાની સીટ પરથી કેમ ઊભા થઈ જાય છે? કારણ કે એ વિચાર કરે કે મારે એનું સન્માન કરવાનું છે. એવી રીતે અહીંયા પણ યમરાજજી છે ને એ વિચાર કરે છે કે આ જીવાત્મા પૃથ્વી પર એટલું સારું કર્મ કરીને આવ્યો છે એટલે એનું મારે શું કરવું જોઈએ? સન્માન કરવું જોઈએ. એટલે યમરાજજી ખુદ ઊભા થઈ જાય છે અને હસતા હસતા એનો બધો આખો હિસાબ કિતાબ પટાવી અને એને સ્વર્ગ અથવા બ્રહ્મલોક જ્યાં જ્યાં એને જવાની હોય ત્યાં એની ટિકિટ કન્ફર્મ કરી દેશે. તે પછી તે મૃતક તદ્દન નજીકમાં આવેલી યમપુરીમાં જાય છે, જે યમલોક 44 યોજન વિસ્તારનો છે. તેમાં શ્રવણ નામક 13 દ્વારપાલો છે. તે દ્વારપાલોને પ્રસન્નતા થાય છે, અન્યથા તેઓ ગુસ્સે થાય છે. આવા લોકમાં પહોંચ્યા પછી પ્રાણી મૃત્યુકાળ તથા અંતક વગેરેની મધ્યમાં સ્થિત ક્રોધથી લીલા
લાલ લાલ આંખો વાળા કાળા પર્વત જેવી ભયંકર આકૃતિ વાળા યમરાજને એ જીવાત્માઓ જોવે છે. પેલા તો ખાલી સેમ્પલ જ હતા, પણ આ એના કરતા હાઈ લેવલના. પેલા નહીં કહેતા કે મિલિટરીમાં હોય છે ને, અમુક ગુરખા હોય, પછી વોચમેન હોય, પછી અલગ અલગ હાઈ લેવલ ડોઝ આવતા હોય, એવી રીતે અહીંયા પણ આ જ વસ્તુ છે. પકડવા આયા હતા એ તો એટલા ભયાનક નહીં હોતા, પણ એના કરતા ડેન્જર. મોટા મોટા દાંતો વાળા અને તેમનું મુખમંડળ અત્યંત ભીષણ લાગે છે. તેમની ભ્રમરો એટલે કે આ જે ભ્રિકુટી જે હોય ને બહુ જોરદાર હોય, ખેંચાયેલી રહે છે, જેના કારણે તેમની આકૃતિ ભયાનક લાગે છે. અત્યંત વિકૃત મુખવાળી સેંકડો વ્યાધિઓ તેમની ચારે બાજુ વીંટાયેલી હોય છે. તેમના એક હાથમાં દંડ અને બીજા હાથમાં ભૈરવ પાશ હોય છે. યમલોકમાં પહોંચેલો જીવ યમ દ્વારા જણાવેલી શુભ અશુભ ગતિને પ્રાપ્ત કરે છે. યમરાજજીનો જે દૂત હોય છે ને, કયા? ચિત્રગુપ્ત. એ બધો હિસાબ કિતાબ કહી દે. 8 વર્ષથી લઈ અને મરી ગયો હોય ત્યાં સુધીનો બધો હિસાબ કિતાબ એની પાસે હોય છે, પ્રત્યેક જીવાત્માનો. આપણે તો એક જણાનો હિસાબ રાખવો હોય તો ડાયરી ફૂલ થઈ જાય, પણ યમરાજજીને 800 કરોડ માણસોનો હિસાબ હોય. કેટલા કરોડનો? 800 કરોડનો. એમનો ડેટા હેંગ થઈ જતો હોય છે ને ક્યારેક, આપણને એવું થાય. પણ ભગવાન યમરાજજી કહે છે કે બધાનો ડેટા ડબલ રાખવું. આપણે નહીં, અહીંયા તો હેંગ થઈ જાય કે અહીંયા આપણે હાર્ડ ડિસ્ક ઘણી વખત હેંગ થઈ જાય તો આપણે ડબલ રાખીએ ડેટા, કે ચલો 2 માં રાખીએ, અમુક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય. તો યમરાજજી કહે છે કે હું પણ બધાનો ડબલ રાખું અને ફૂલ HD માં રાખું. ફૂલ HD માં એટલે કે પરફેક્ટ. એને એમ કે ના ના હોય તો બરોબર દેખાતું નહીં, મોઢું મું નહીં લાગતો, એટલે કે જોઈ લે, ઝૂમ કરીને જોઈ લે, આ તું જ છે. અત્યંત વિકૃત મુખવાળી સેંકડો વ્યાધિઓ તેમની ચારે બાજુ વીંટાયેલી રહે છે. તેમના એક હાથમાં દંડ અને બીજા હાથમાં ભૈરવ પાશ હોય છે. યમલોકમાં પહોંચેલો જીવ યમ દ્વારા જણાવેલી શુભ અશુભ ગતિને પ્રાપ્ત થાય છે. જેવું મેં તમને પહેલા કહ્યું તે પ્રકારની પાપાત્મક ગતિ પાપી જીવ પ્રાપ્ત કરે છે. જેઓ છત્રી, પગરખા અને ઘરનું દાન કરે છે, જેઓ પુણ્ય કર્મ કરે છે, તેઓ ત્યાં જઈને સૌમ્ય સ્વરૂપના કાનોમાં કુંડળ અને મુકુટ ધારણ કરનારા શોભાયુક્ત યમરાજજીના દર્શન કરે છે. અહીંયા આગળ શું કહે છે કે જે લોકો છત્રીનું દાન કરે, અથવા પગરખાનું, ચપ્પલનું દાન કરે, અથવા ઘરનું દાન કરે, કોઈ યોગ્ય વ્યક્તિ હોય, સુપાત્ર વ્યક્તિ હોય અને એને જો કોઈ ઘરનું દાન કરે, જેઓ પુણ્ય કર્મ કરે છે, તેઓ ત્યાં જઈને શોભાયમાન યુક્ત યમરાજજીના દર્શન કરે છે. ત્યાં જીવને ભૂખ બહુ લાગે છે, તેથી 11મા દિવસે, 12મા દિવસે તથા વાર્ષિક તિથિએ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. અહીંયા આગળ પૃથ્વીમાં રહેવા વાળા જીવોને કહે છે કે જેના પિતૃઓ તો જતા રહ્યા છે, પણ એને શું કરવું જોઈએ? દર 11, 12 અને ત્યાં જીવને ભૂખ બહુ લાગે છે, તેથી 11ના દિવસે, એટલે 11ને દિવસે અનાજ ન ખવડાવવું જોઈએ. એ પણ પાછું ભૂલ ન થાય. 11ને દિવસે ઓનલી માત્ર ફરાળ જ દેવું જોઈએ. 12ના દિવસે તથા વાર્ષિક તિથિએ, જ્યારે એનું પુણ્ય તિથિ આવે ને, એટલે 24-25 બ્રાહ્મણોને જમાડવા, કીર્તન કરવા, કથાઓ કરવી, આવું સત્કર્મ કરવું જોઈએ. એમના નિમિત્તે બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. હે ગરુડજી, જે વ્યક્તિ પુત્ર, સ્ત્રી તથા અન્ય સગા સંબંધીઓ દ્વારા કહેવામાં આવેલા તેમના સ્વાર્થને જ જીવનમાં સિદ્ધ કરે છે અને પોતાનો પરલોક સુધારવા માટે પુણ્ય કર્મો નથી કરતો, તે જ અંતે કષ્ટને પ્રાપ્ત થાય છે. જે આટલું બધું કહેવા છતાં પણ જો એ જીવાત્મા નથી કરતો, તે પોતે કષ્ટ ભોગવે છે. હે ગરુડ, મૃત્યુ પછી સંયમની નગરમાં જનાર પ્રાણીની જે ગતિ થાય છે, તે વર્ષ પર્યંત જે કૃત્ય કરવામાં આવે છે તે મેં તને કહ્યા. હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો? ત્યારે ગરુડજી કહે છે
હે પ્રભુ, જે તીર્થ સેવન અને દાનમાં નિરંતર પરોવાયેલો વ્યક્તિ હોય તથા અન્ય સાધનોથી પણ સંપન્ન છે, તેને પણ વૃષોત્સર્ગ કર્યા વિના પરલોકમાં સદગતિ મળતી નથી. તેથી મનુષ્ય વૃષોત્સર્ગ અવશ્ય કરવો જોઈએ એવું મેં તમારી પાસેથી સાંભળી લીધું. આ વૃષોત્સર્ગનું ફળ શું છે? પ્રાચીન કાળમાં આ યજ્ઞ કોણે કર્યો? આમાં વૃક્ષ કેવા પ્રકારનો હોવો જોઈએ? આ કાર્ય કયા સમયે કરવું જોઈએ અને આને કરવાની શું વિધિ છે? આ બધું કહેવાનું કૃપા કરો તમે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને કહે છે કે હે ગરુડજી, હું તે મહાપુણ્યશાળી ઇતિહાસનું વર્ણન કરી રહ્યો છું, જેનું વર્ણન બ્રહ્માના પુત્ર મહર્ષિ વશિષ્ઠજીએ રાજા વીરવાહનની સામે કર્યું હતું. પ્રાચીન સમયની વાત છે. વિરાધનગરમાં વીરવાહન નામના એક ધર્માત્મા, સત્યવાદી, દાની અને વિપ્રોને સંતુષ્ટ કરનારા રાજા રહેતા હતા. એકવાર તેઓ શિકાર કરવા માટે વનમાં ગયા. કંઈક પૂછવાની જિજ્ઞાસાથી તેઓ વશિષ્ઠ મુનિના આશ્રમમાં જઈ પહોંચ્યા. ત્યાં આસન ગ્રહણ કરીને વિનમ્ર ભાવથી નમેલા રાજાને ઋષિઓની સભામાં મુનિને નમસ્કાર કરીને પૂછ્યું. રાજાએ કહ્યું, હે મુનિ, મેં યથાશક્તિ પ્રસન્નતાપૂર્વક અનેક ધાર્મિક કાર્ય કર્યા છે, છતાં યમરાજના કઠોર શાસનને તે સાંભળીને મારું હૃદયમાં અત્યંત ભયભીત, બહુ ચિંતા છે. તો હે કૃપા નિધાન, હે મહાભાગ ઋષિવર, મને યમદૂત અને દેખાવે અત્યંત ભયંકર લાગતા નરક લોકને જોવા ન પડે એવો કોઈ ઉપાય મને બતાવો. આ બહુ સરળ ઉપાય છે, એ બતાવે છે. વશિષ્ઠ મુનિ કહે છે કે હે રાજન, શાસ્ત્ર વેદતા અનેક પ્રકારના ધર્મનું વર્ણન કરે છે, પરંતુ કર્મ માર્ગથી મોહિત લોકો તેને સૂક્ષ્મ રૂપે જાણતા નથી. દાન, તીર્થ, તપસ્યા, યજ્ઞ, સંન્યાસ તથા પિતૃક્રિયા વગેરે બધા ધર્મ છે. તે ધર્મોમાં પણ વૃષોત્સર્ગનું વિશેષ મહત્વ છે. મનુષ્ય ઘણા પુત્રોની અભિલાષા કરવી જોઈએ. જો તે બધામાંથી એક પુત્ર પણ ગયા તીર્થમાં જાય, અશ્વમેઘ યજ્ઞ કરે અથવા નીલ વર્ણનો વૃષભ યથાવિધિ છોડે, તો જાણે અજાણે થયેલા બ્રહ્મ હત્યા વગેરે પાપ પણ વિનષ્ટ થઈ જાય છે. આ બધી કથાઓ વિસ્તાર પૂર્વક કે છે, પણ આમાં એક એવું કે છે, વૃષોત્સર્ગનો અર્થ છે કે એક ઘોડાને યજ્ઞમાં બલિ દેવામાં આવે છે, પણ શાસ્ત્રોની અંદર આ મનાઈ કરી છે. આ વેદ શાસ્ત્ર દ્વાપર યુગમાં લખેલા હતા, અને એ સમયે જ્યારે ઘોડાની બલિ દેવામાં આવતી તો ઘોડાની મુક્તિ થતી. પણ હવે કળિયુગની અંદર મનાઈ છે. કળિયુગની અંદર 5 વસ્તુની મનાઈ આપી છે. દેવરેણ સુતોત્પત્તિ, દેવર દ્વારા પુત્રની પ્રાપ્તિ કરવામાં આવતી, પહેલા થતી, પણ કળિયુગની અંદર મનાઈ છે. અને સંન્યાસ વર્જિત છે કળિયુગની અંદર. અને આ પશુ યજ્ઞમાં પશુ બલિ, આવી 5 વસ્તુઓ કળિયુગની અંદર એની અંદર મનાઈ છે. આ સતી થવું, પહેલા સતી થતી, પણ હવે કળિયુગમાં ના પાડી છે. કારણ કે કોઈને એમ કીધું હોય કે તમારા ધણી મરી ગયા તો તમે પણ હવે સતી થઈ જાવ, તો પેલી કે ના બાપ, મત તો બીજા મળશે ઘણાય. એટલે કે મારે સતી થવું, અને કદાચ એને યજ્ઞ પેલા કહેવાય ને કે સેના ચિતા ઉપર એને બેહાડશો પલોઠી વાળીને, તો ઊભી થઈને નાહી જાય કે ના ના મારે નહીં બળવું. એટલે કળિયુગમાં 5 વસ્તુની મનાઈ કરી છે. તો અહીંયા વિસ્તાર પૂર્વક એનું આખું વર્ણન કરે છે. હવે લોમશ ઋષિ મુનિનું વર્ણન કરે છે કે લોમશ ઋષિ મુનિ, આ ભારત વર્ષની પાવન ભૂમિમાં અનેક તીર્થો છે. તમે જે તીર્થોની યાત્રા કરી હોય તેનું વર્ણન કરી મને કહો. એ રાજા ફરીથી લોમશ ઋષિને પૂછે છે આખી વાત. હે ઋષિવર, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓ એક સાથે મળીને વહી રહી છે, જ્યાં બ્રહ્મા અને દેવરાજ ઇન્દ્રે
દશાશ્વમેઘ યજ્ઞ કર્યો હોય તે તીર્થરાજ પ્રયાગ, જ્યાં કરુણા નિધાન દેવદેવેશ્વર શિવ પ્રાણીઓના કાનમાં તારક મંત્ર એટલે કે ભગવાન રામ નામનો મંત્ર જે બોલે છે એવા મોક્ષદાયીની કાશી નગરીમાં જઈને જો દર્શન કરે, પુલ્હાશ્રમ, ફલ્ગુની તીર્થ, ગંડકી નદી ક્યાં આવી? નેપાળમાં, ચક્ર તીર્થ, નેમિષારણ્ય, શિવ તીર્થ, અનંતક, ગોપ્રતારક, નાગેશ્વર, બિંદુ સરોવર, મોક્ષદાયક, રાજીવ લોચન, ભગવાન રામથી સુશોભિત અયોધ્યા, અગ્નિ તીર્થ, વાયુ તીર્થ, કુબેર તીર્થ, કુમાર તીર્થ, શુકર ક્ષેત્ર, ભગવાન કૃષ્ણથી અલંકૃત મથુરા, પુષ્કર, સત્ય તીર્થ, જ્વાલા તીર્થ, દિનેશ્વર તીર્થ, ઇન્દ્ર તીર્થ, પશ્ચિમ વાહિની સરસ્વતી તથા કુરુક્ષેત્ર જઈને મેં દર્શન કર્યા. ત્યાં પછી હું તાપી, પયોષ્ણી, નિર્વિજ્ઞા, મલય, કૃષ્ણવેણી, ગોદાવરી, દંડવનક આવા અનેક તીર્થોમાં જઈને મેં દર્શન કર્યા. પછી શ્રી શૈલ એટલે કે શ્રીરંગમ સાઉથ ઇન્ડિયામાં જે આવ્યું, જ્યાં મહર્ષિ મહિષાસુર મર્દિની દુર્ગાને વેંકટી નામે પોકારવામાં આવે છે. વેંકટાચલની યાત્રા મેં કરી. ત્યારબાદ ચંદ્રતીર્થ, ભદ્રવટ, કાવેરી, ઉમાવન, મહોદ તીર્થ આવા અનેક તીર્થોની અંદર બહુ બધા તીર્થોનું વર્ણન કર્યું છે. આ તીર્થોની અંદર જઈને તમારી કૃપાથી હું બીજા તીર્થો પણ મેં કર્યા, જ્યાં માત્ર સ્નાન કરીને મનુષ્ય કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે. હે મુનિ, સાધુ પુરુષોની જે કૃપા છે તે મનુષ્યમાં વિશુદ્ધ બુદ્ધિને જન્મ આપે છે. એક બાજુ સઘળા તીર્થ છે અને બીજી બાજુ કરુણાશીલ સાધુજનોનું કલ્યાણ. કરવા રૂપી કૃપા કરવાનું વ્રત લઈને તેઓ આમ તેમ ભ્રમણ કરતા રહે છે. આ સાધુઓનું વર્ણન કરે છે. હે પ્રભુ, તમે બધા વર્ણોમાં ગુરુ છો તથા વિદ્યા અને વયમાં શ્રેષ્ઠ છો, તેથી હું તમને અધિભૌતિક સ્વરૂપ વિશે પૂછી રહ્યો છું. તે ચિરંતન કાળથી ચાલ્યું આવે છે. હું શું કરું, કોને પૂછું? મારું મન બહુ જ ચંચળ થઈ ગયું છે. તે બ્રહ્માના વિષયમાં તો નિષ્પૃહ રહે છે, પરંતુ વિષયોમાં અતિ લાલાયિત છે. તે લેશ માત્ર પણ અજ્ઞાન રૂપી અંધકારનો વિયોગ સહન કરી શકતું નથી. તેથી હે વિપ્રદેવ, કર્મોનું જે શ્રેષ્ઠતમ ક્ષેત્ર છે તે અનેક પ્રકારના ભાવોથી મોહિત થાય છે. જ્ઞાની વ્યક્તિની પાસે જે રીતે શાંતિ આવી જાય છે, વિવેકવાન શ્રેષ્ઠ પુરુષ જે રીતે અંતર્બાહ્ય સ્થિતિમાં શુદ્ધતાને પ્રાપ્ત કરી લે છે, તે બધું મને જણાવીને કૃપા કરો. આવી રીતે અનેક ઋષિ મુનિઓને આ રાજા આખું વર્ણન કરે છે. પણ આ કથા બહુ જ લાંબી છે, પણ એનો સાર આપણે જે છે ને, આપણે આવતીકાલની કથામાં આપણે જાણશું. તો અહીંયા આ વાણીને હું વિરામ આપું છું. હવે એક માળા આપણે કરશું. માળા બધાને આપી દો. બધાને પહોંચી ગઈ માળા.
એ બધા મણકા ઉપર એક મંત્ર બોલવાનો છે, જે વિશેષ સુમેરુ મણકો જે છે. જેને બાકી હોય એને આપી દો બધા. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. એ બધા એક માળા કરશું, બધા એક સ્વરે. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे,
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे